તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। અભિવાદન કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે મહેસાણા ભાજપ દ્વારા પણ અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જ્યાં પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ડેપ્યુટી સીએમ, સાંસદ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ સાથે તમામ ધારાસભ્યો પણ હાજર। વિજેતા તમામ ઉમેદવારોનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ટાઉન હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। જ્ઞાનીબેન ઠાકોરની વિધાનસભા સીટમાં જીત મેળવી તેવું કહ્યું। તમામ બેઠક પર ભગવો લહેરાયો। વડગામ સીટ પર પણ ભાજપનો વિજય થયો। થોળ જિલ્લા પંચાયતમાંથી સીટો આંચકી લીધી તેવી વાત પણ જગદીશભાઈએ કરી। બનાસકાંઠા ગયો એટલે ત્યાંના બે કોંગ્રેસના મોટા લીડર છે, આપણે ડંગ ખરી ગયો કે મનમાં ક્યારે બે વખત 26 માંથી 26 જીત્યા। એક વખત આપણે નીતિનભાઈ આ ગઈ વખતે આપણે 24 માં એક સીટ હાર્યા। એમના ગઢમાંથી એમની પોતાની વિધાનસભામાંથી એમની વિધાનસભામાં આપણે લીડ લઈ આવ્યા હતા, અને આ વખતે એમના પોતાની વિધાનસભામાંથી બધી સીટ આપણે લઈ આવ્યા છીએ। જ્ઞાનીબેન ઠાકોરની તમામ વિધાનસભામાંથી તમામ સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે। અને વડગામ સીટ નામ આપવાની જરૂર છે, વડગામ સીટમાં ભાજપનો વિજય થયો છે। અને એવી જ રીતે તમારા અહીંના એક કોંગ્રેસમાં એવું કે છે કે હું બાહુબલી છું। મહેસાણાની જનતા બાહુબલી નથી માનતી એમને। કોણ છે એવા કોંગ્રેસના એક નેતા છે, મારે નામ નથી બોલવું ભાઈ, હવે કદાચ ખોટું લાગી જાય, આપણે નથી બોલતા, પણ એમની પોતાની થોળ વિધાનસભામાંથી, થોળ તાલુકા પંચાયતમાંથી, જિલ્લા પંચાયતમાંથી 40 વર્ષે આપણે હાંચકી લીધી છે, ખેંચી લીધી છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ। આ વિકાસની રાજનીતિ મિત્રો, કોઈ જ્ઞાતિવાદની રાજનીતિ નહીં।